રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહલગ્નમાં આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયાઓ રજડી પડ્યા હતા। મોટો વિવાદ ઉભો થતા પોલીસને બોલાવવી પડી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। પોલીસે જ તમામ 28 યુગલોના લગ્ન કરાવ્યા। રાજકોટ પોલીસ વરઘોડિયાની વારે આવી રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા હતા। રાજકોટ ડીસીબી ઝોનમાં સજ્જનસિંહ પરમારે કહ્યું જેટલા યુગલો અહીંયા છે તેમના લગ્ન રાજકોટ પોલીસ કરાવશે। 28 યુગલો લગ્ન કરતા હતા પણ આયોજકો ફરાર થઈ જતા વિવાદ થયો હતો। કઈ નથી ભાઈ, અમારે 30,000 ભર્યા છે બરોબર। અમારા છોકરાને કર્યા ઉપર કરીને અમે લગ્ન કરી છે। ગરીબ માણસ છીએ અમે હાવ, તો અમારા ઘરે વિધિ કરશું શું કર્યા? માણસ ખવડાવો, મહેમાન આવ્યા એને જમાડવા કોણ? અમે તો અમારા છોકરાનો કર્યાવર લઈને જઈએ। હા, દીકરીનો હાલો નો આપ્યો ને, ખાઈ ગયા પૈસા। હા, હવે કર્યાવર લઈને જઈએ અમે। આટલો જ આવ્યો ખાલી, સમૂહ લગ્નનું આયોજન કરેલું આ લોકોએ। આયોજન થાય ન થાય એવું નથી, પણ આવું ન કરાય। આ બેન દીકરીઓ અત્યારે નાની નાની દીકરીઓ આ લગ્ન કરવા આવ્યા, આ લીલા તોરણ પાછી જાય એ સારું કહેવાય? તમે કયો શું માંગણી છે તમારી? માંગણી અમારી બીજી કાંઈ નથી, આવું ન થવું જોઈએ। તમારું નામ શું છે? મારું નામ વિઠ્ઠલભાઈ, રાજકોટ થી આવું છું। કેટલા હેરાન થયા છો? શું હેરાન કરવાની વાત જ કરવામાં આવે, બાકી જ નથી રહ્યું હેરાન થવામાં। 40,000 રૂપિયા ભર્યા છે, એક તો એ વ્યાજે લઈને ભર્યા છે દીકરાના, બરોબર। 40,000 રૂપિયા વ્યાજે લઈને ભર્યા છે, બરોબર। એટલે આ પોજના વ્યાજ ને પૈસા ખાઈ જવાના આ સોરના પેટના ને? આવું કરવાનું ન કરવાની, બરોબર? ખોટું હોય તો તમારું ક્યાંથી બેન આવ્યા છો તમે? બેન આજે કેટલા લગ્ન હતા? શું તમારી સાથે શું ઘટના બની છે? લગ્ન હતા તો બધી કન્યાને એવું થાય તો કોઈને મેળ આવે ગાડી? અને શું આજે તમે અહીંયા સવારે પહોંચ્યા ત્યારે શું જોવા મળ્યું અહીંયા? જોવા મળ્યા, બીજું કઈ જોવા નથી। કામીને ભેગા કરીને અમે પૈસા ભરતા હોય તો બધી છોકરીઓને એમ થાય, બધી છોકરીઓ અમારી હાલત થઈ, બધી છોકરીઓની કેવી હાલત થઈ હોય છે? શું માંગ છે બેન તમારી? તમારી માંગણી શું છે બેન? અમારે કા પૈસા જોઈએ, કામે અહીંથી લગ્ન તમને ન્યાય મળશે એમ? તમે આના માટે પોલીસ કઈ ફરિયાદ કરવાના છો? તો દેવું તો પડે ને, આવી રીતે કેટલા રૂપિયા બેન તમારી પાસે લોકો લીધા? 15,000 રૂપિયા, 30,000 રૂપિયાની ઉઘરાણી કરી હતી અને બધા સમાજ લેવલમાં કેટલી ઉઘરાણી, કેટલો 5 લાખથી વધારે તો બધાએ કેટલા સમાજ લેવલે બધાએ દાન બી કર્યું છે। એટલું દાન કર્યું છે કે દેવામાં કોઈ બાકી નથી રાખ્યું, અને એ લોકો રૂપિયા ખાઈ જાય અને દીકરીઓ પાસે કઈ કોઈ સગવડ નહીં, એમને સગવડ વિનાની વહી જાય તો હાલે નહીં ને ભાઈ। ઘરના મકાન એટલે જે કરે એના વિશે, પણ દીકરીઓને પુરવાર કરવું પડશે। ઓકે, પોલીસે સામાજિક ફરજ બતાવી છે અને વરવધુની લગ્ન કરાવ્યા। રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે। આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે, જે લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે। સમૂહ લગ્ન કરવાના હતા, તો આમાં આ જે જાનવાળા છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું। એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે એમ, એટલે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું, પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી, તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ। પ્રાથમિક વિગત તમે લીધી, શું વિગતમાં સામે આવ્યું? વિગતમાં એ જ સામે આવ્યું
આવ્યું કે જે એનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ. પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે. પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું. હા, ગોર મહારાજ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. હા, એ પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત જળવાઈ રહે એમ. પછી તો તમે સાહેબ અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો તાત્કાલિક, તો તમારા દ્વારા કોઈ વ્યવસ્થા સાહેબ અત્યારે? હા, એના માટે જ જઈએ છીએ, એના માટે જ જઈએ છીએ. પછી જે લોકો મુખ્ય આરોપીમાં મુખ્ય વ્યક્તિ કોઈ છે જે એ બેન ક્યાં ગયા ઓલા કઈ ના 100%. ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.